તો આજે મિત્રો અમે ગયા હતા શક્કરબાગની અંદર જુનાગઢ ફરવા માટે. તો સામે અમે ગાડી પાર્ક કરતા હતા ને ત્યારે અમને એક નાનો એવો સુંદર મજાનો નજારો સામે જોવા મળ્યો. સામે જુઓ ત્યાં ખુલ્લે આમ મગર જોવા મળી લ્યો, પાર્કિંગની બિલકુલ બાજુમાં. અત્યારે મિત્રો આપણે ગાડી સીધી પાર્ક કરી દીધી છે અને અહીંથી સીધા આપણે જવાના છે શક્કરબાગની અંદર. ગાડી પાર્કિંગ કરી દીધી અને સીધા મળી જશું હવે પહોંચ લેવા માટે. તો પાર્કિંગની પહોંચ લેવા ગયા ને ભાઈ સામેવાળા ભાઈ તરત જ કીધું કે ભાઈ આ તો ભાઈ બાઇકનું પાર્કિંગ છે. ત્યાંથી લપ મૂકી અને રિટર્નમાં એમને 30 રૂપિયા ચાર્જ આપણે દેવાનો રહેશે. તો હવ અને રામ રામ અને જય માતાજી. તો મામા ફૂઈના અત્યારે બધાએ પહોંચી ગયા છે શક્કરબાગની અંદર અને અત્યારે જઈ અને સીધી જ ગેટની આપણે એન્ટ્રી લેવાના છે. તો એન્ટ્રી કરતાની સાથે જ આપણને સીધો જ વરસાદ ભડકાણો. હો ભાઈ, આપણે થોડા કાંઈ મોરા પડવાના છે, હાલવાનું ચાલુ જ રાખ્યું, ભલે વરસાદ આવે. આજ તો શક્કરબાગ જોઈને જ મૂકવો છે બસ. શક્કરબાગની અંદર એન્ટ્રી થતાં જ પહેલાં જ સીધા જ આપણને મોટા જબરા પક્ષી જોવા મળ્યા. હો ભાઈ, મોટી મોટી ચાંચવાળા. અમને એમ કે મરી ગયા, આ તો જીવતા હતા. એમાં આગળ ગયા હતા, આગળ અમને કાળા પક્ષી જોવા મળ્યા. નવા પક્ષી જોઈને અમે બધા પડદે ત્યાં સીધી બ્રેક મારી દીધી. અમને એમ કે અમે પક્ષીને જોવા ગયા, પછી ખબર પડી પક્ષી અમને જોવા માટે અહીંયા આવ્યું. પક્ષી કરી પણ આ તો સફેદ મોર હતા, પછી ખબર પડી. પછી તો ભાઈ પક્ષીને જોઈને અમને કંટાળો આવતો ને અમને જોઈને પક્ષીને કંટાળો આવતો હતો. સીધા વહી ગયા આગળ. પછી તો તમે ઓલી કહેવત સાંભળી છે ને કે ચકલા કોઈ દી બાજ ન બને, પણ અહીંયા તો બાજને ચકલા બનાવી દીધા. પછી તો ભાઈ બાજને ચકલા જોતા અમે ન જોઈએ કે અહીંથી અમે આગળ વધ્યા. સામે જોયું તો એક સારસ નામનું પક્ષી એને મારા હિન્દુભાઈ સામું જોતું હતું ને હિન્દુભાઈ અમારે એના સામું જોતા હતા. તરત મેં કેમેરો ઘુમાયો, તરત મને ખબર પડી હિન્દુભાઈ તો એની આંગળી કરતા હતા. અબે કોણ હે બે તું? આગળ જતા અમને સીધી જંગલી બિલાડી જોવા મળી. જંગલી બિલાડીને જોઈને સીધા જ અમે નીકળી ગયા આગળ. ગિરનારના 10,000 પગથિયા ચડીને એવો થાક લાગ્યો હતો ને ભાઈ વાત જ ન પૂછો. બધાય ભૂખેથી બેવડા વર્તા હતા. આગળ વિચાર્યું ક્યાંક હોટલમાં ખાઈ લઈશું. કરમની કઠણાઈ એવી હતી ને કે અડધી કલાકથી ભૂખા આંટા મારતા હતા. હાલો અમે અહીંથી આગળ વહી ગયા. ત્યાં જોયું તમે દીપડો હતો. આરામ જો જવાબ દે તો હો ભાઈ. તરત અમારા પદુભાઈને વિચાર આવ્યો, આ જવાબ ન દે તો હું કંઈક કહી દઉં. અમને એમ કે પદુભાઈ દીપડાની હરી કરશે, પદુભાઈ તો દાંતની હરી કરતા હતા. દીપડાએ જવાબ નથી દીધો. અમને એમ કે વાઘ જવાબ દેશે, પણ શું ભાઈ વાઘે કઈ આરામ જો જવાબ દે તો એ મનમાં વિચારતો છે તમારે જેવી લુખી લાશો હથાઈ પડે, હતર મને ભટકાતી છે. એનો મગજ વહી ગયો. તરત એ ઊભો થઈને હાલતો થઈ ગયો. આગળ જઈને બેહી ગયો ને એ વિચારતો હોય છે કેટલી અળસું છે આવીને આવી ગુજરાતમાં. ઓલી કહેવત છે ને ભાઈ, વાઘ કે સિંહના ચારા ન હોય. વાઘે તો કાંઈ જવાબ આપ્યો નહીં. અમે એથી આગળ વધી ગયા અને ત્યાં જઈને જોયું ને તો હા મેં ખૂણા ઉપર સિંહ બેઠો હતો. સિંહને જોયો ને સિંહની સામે અમારા અલ્પેશભાઈએ ઈશારો કર્યો. ભાઈ ઈશારો કર્યા પછી એવું લાગ્યું કે હમણાં કંઈક જવાબ દેશે. અને ત્યાં તો સિંહનો અવાજ આવ્યો ને અને ભાઈ પાટલું પીળું થઈ ગયું. જેટલાને જોયા ને ભાઈ બધા નીંદરમાં જતા હો. ત્યાંથી બધા આગળ વધવા માંડ્યા ને આગળ હાલતા હાલતા જોયું ને ભાઈ પક્ષીઓની લાઈન હતી. ઠેઠ લગી ફલાણા પોપટ ને ફલાણા પેરોટ ને આ તે ને એવું કેટલું બધું જોવા મળ્યું. એ તો બધું ઠીક. હવે તમે કયા ગામથી વિડીયો જોવો ને ક્યારેક કોમેન્ટ કરતા રહ્યો ભાઈ, એટલે અમને જ ખબર પડે કે કયા ગામથી તમે વિડીયો જોવો છો. વિડીયો તમે લાઇક બાઇક ન કરો તો કાંઈ નહીં, કોમેન્ટ કરો નહીં તો કાંઈ નહીં, પણ હાઇપનું ઓપ્શન જે અત્યારે કોમેન્ટમાં આવી ગયું છે ને ભાઈ, એ વિડીયો હાઇપ જરૂર કરજો ભાઈ. અને અહીંયાની ટિકિટની તમને જો વાત કરી દઉં તો મિત્રો અહીંયા 30 રૂપિયા ટિકિટનો ચાર્જ છે. થોડા સમય પહેલાં અહીંયા ફ્રી ઓફ જોવા માટે લોકો પધારતા, પણ હવે અહીંયા અત્યારે 30 રૂપિયા ટિકિટનો ચાર્જ કરવામાં આવ્યો છે. આજે આપણને જેટલા બી જાનવરો જોવા મળ્યા ને એ બધા જાનવર છે ને ભાઈ સુસ્ત પરિસ્થિતિમાં હતા. જેટલા બી હતા ને વરસાદના કારણે બધા એને ટાઈટમાં આવી ગયા હોય એવું લાગે છે.
આમ તમે જુઓ તો શક્કરબાગ ઘણા બધા વિસ્તારમાં ફેલાયેલો છે. તમને અન્ય ઘણા બધા અહીંયા પક્ષીથી માંડી અને પ્રાણીઓ જોવા મળશે. જેટલા બી પ્રાણીઓ અહીંયા બધાય અમે જોયા ને ભાઈ, ટોટલ જોવા કરતાં અમને હિપોપોટેમસ જે છે એ એકદમ ભાઈ પૈસા તો એને વસૂલ કર્યા હોય ને. વરસાદના કારણે જેટલા બી અહીંયા પક્ષીઓ પ્રાણીઓ જે બી હતા એ વરસાદના કારણે એકદમ સુસ્ત પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા અમને. અહીંથી અમે આગળ ગયા ને તો હિપોપોટેમસ જે આવે છે, દરિયાઈ ઘોડો જેને કહેવાય, પૈસા તો ભાઈ આ લોકોએ વસૂલ કર્યા હોય. આ જ એક એવું પ્રાણી હતું ને જે ફૂલ એકદમ સારી એવી પોઝિશનમાં અમને જોવા મળ્યું છે. અને ખાસ કરીને જો અવાજ કોઈનો સાંભળવા મળ્યો હોય ને તો આ હિપોપોટેમસનો અવાજ અમને અહીંયા સાંભળવા મળ્યો હતો. હિપોપોટે જોયા પછી આગળ આપણને હરણની પ્રજાતિ જોવા મળે છે. જે તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની હરણની પ્રજાતિઓ પણ અહીંયા જોવા મળી હતી. અને બીજી વાત કહી દો મિત્રો, પાણી જે છે એ ખાવા પીવાનું અમુક વસ્તુ જે છે તમારે સાથે અહીંયા લાવવાનું રહેશે. અહીંયા અંદરથી કોઈ પણ વસ્તુ તમને નહીં મળે. થોડાક આગળ ગયા ને તો આપણને અહીંયા રણમાં જે શિયાળ જોવા મળે છે ને એ અહીંયા આપણને જોવા મળી હતી. અને ગુજરાતમાં જે શિયાળ હોય છે ને એ દેશી શિયાળ પણ અહીંયા આપણને જોવા મળી હતી. બીજું એક જનાવર કહેવાય જેને હાઈના કહેવાય, પણ કેટલાય બધા આને તો જંગલી કૂતરું સમજતા હતા ને કેટલાય તો જરાખે સમજતા હતા ને કાંઈક ને કંઈક નવું નામ દેતા હતા. ઇંગ્લિશમાં ખરેખર આનું નામ હાઈના લખેલું હતું અને આને આપણા ગુજરાતની ભાષામાં જરાક કહેવામાં આવે છે. અને તમારા ગામમાં આને શું કહેવામાં આવે છે ને એ જરાક કોમેન્ટ કરી દેજો. ત્યાંથી અમે થોડાક આગળ હાલ્યા ને એટલે સીધો જ નાર જોવા મળ્યું. નાર એટલે કે દેશી ભાષામાં કહેવાય તો નાયડો, અને વરુ પણ કહેવામાં આવે છે. પણ આ નાયડાને જોતાં મને એવું લાગ્યું કે અમારા 9 જણામાંથી એકય શકલ આને ગમી નહીં. એટલે ભાઈ તરત જ આ નાયડો છે ને એ હાલતો થઈ ગયો. તો નાયડાને તો જરાય જામ્યું નહીં, નાયડો હાલતો થઈ ગયો ભાઈ. એટલે હવે આપણે અહીંથી આગળ વધીએ ને તો આગળ અમને દેશી ભાષામાં કહી તો શેઢાડી જોવા મળી લ્યો ને. શેઢાડી નહીં, બરોબર જામ્યું નહોતું એટલે સાની માની હોતી. તો ત્યાંથી આપણે સીધા આગળ વહી ગયા નાગ જોવા માટે. તો આ જગ્યા ઉપર તમને નાગ, અજગર, કાચબો, કાચિંડા એવી બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ જોવા મળશે. પણ અહીંયા જેટલા બી હતા ને ભાઈ બધા અમારાથી છેટા જ ભાગતા હતા. અમને એમ કે આને જવાબ નથી તો આગળ વહી ગયા તો તરત જ એમ થયું હાલો એક કાચબાને જોઈ લે. પણ કાચબાને અમારામાં કાંઈ જામ્યું નહીં એટલે એ તરત ભાગ્યો. હવે પણ શું કરી, ગિરનાર ચડીને અમારા મોઢા છીણાઈ ગયા હતા ભાઈ. આના આપણી દેશી ભાષામાં કહેવાય ડેંડું, અને આ છે પાયથન. પાયથનને અમે બતાવ્યો પણ એને કાંઈ જવાબ દીધો ને આગળ અમે વહીતા એટલે અમને ખબર પડી કે આને કહેવાય ખો ગઈ ગયો. હવે એનાથી આગળ અમને કાચિંડા જોવા મળ્યા છે. અલગ અલગ પ્રકારના કલર બદલતા હોય ને ઝાડવામાં એવા. પણ શું કરી, કોઈ અહીંયા દે કે એક સામું કાંઈ રિસ્પોન્સ આપતા નથી. કોઈને આપણામાં રસ જ નથી, કોઈ જવાબ પણ નથી દેતા. अब ये कौन है बे? હવે આ શું કહેવાય તો બધાને ખબર છે, પણ આનું કોઈને જો નામ આવડતું હોય ને, ખાસ કરીને આ મગરના કઈ જાતની મગર છે ને એનું જો નામ આવડતું હોય ને તો કોમેન્ટમાં કહેજો. તો ચાલો હવે વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો ફટાફટ, અને કોમેન્ટ કરી દેજો કયા ગામથી જોવો છો, તો આપણને થોડુંક પ્રોત્સાહન મળે. તો હવ ડાયરને રામ રામ ને જય માતાજીને આવજો બધા. ફરી મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને રામ રામ, જય શ્રી રામ.